મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો મિત્રો સવારના પોરમાં છે ને મૂડ બગડી ગયો છે, કેમ કે આપણું એક કાઉન્ટર હતું ને, જો છે ને કાઉન્ટર અલગ પડી ગયું છે. આ છે ને આના ખૂટા તૂટી ગયા છે. જો આ બે ખૂટા આવે ને એ તૂટી ગયા છે. સવારના પોરમાં મૂડ બગડી ગયું. જો કાઉન્ટર અલગ પડી ગયું છે. હવે હાથમાંથી છે ને હેઠે પડી ગયું. જો આનાથી નીકળી ગયું. એટલે સવારના પોરમાં મૂડ બગડી ગયું. મસ્ત ફ્રેશ થઈને આવ્યો, નાહી ધોઈને આવ્યો, નામ જપ કરતો હતો, હાથમાંથી છૂટીને ડાયરેક્ટ જો થઈ ગયો આવું થઈ. હવે છે ને ફેવિકીથી ચોંટાડવું પડીએ. જો આ છે ફેવિકીથી, કંઈ વાંધો નહીં મિત્રો, ચોંટાડી તો નાખા, પણ હવે અંગૂઠીમાં નહીં પહેરાય. અહીંયા ફેવિકી કાંઈ મળતી નથી તો વાંધો છે. એટલે આંગળીમાં જો આગળ આબુ કે શું છે, ચામડી જો આવી થઈ ગઈ. જો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મિત્રો. અત્યારે છે અમે ફિલહાલ રૂમમાં, તો અત્યારે અમે જઈએ નાસ્તો કરવા. ગાઈસ આપણે પહોંચીએ છીએ આપણા લોકેશન પર. અત્યારે કેન્ટીન પર જવાનું છે આપણે. જરૂર છે નાસ્તો કરીશું ના. એ સાઈડ ખબર નહીં હવે એ સાઈડ શું છે. આ પરેશભાઈને ફોન કરીએ તો પૂછીએ કે આજે આવવાનું છે કે નથી આવવાના. ને મિત્રો અત્યારે આપણે અહીંયા છે, કાલે આગ લાગી ગઈ હતી ઓલી સાઈડ. મેં બ્લોગમાં ન દેખાડ્યું કેમ કે અમે બસમાં બેઠા હતા ને આગ લાગી ગઈ. તો એને આગ લાગી હતી. આજે બધું આવી ગયું, ફાયર બ્રિગેડ ને બધું આવી ગયું હતું. 1-2 મિનિટમાં બધું આવી ગયું હતું, કેમ કે અહીંયા પાસે રહીએ ને એટલે. જો આ સીપમાં અમે તે ગયા હતા ને, જોઈ શકો છો. જો આવું બધું થિંક સેફ્ટી જો આવું બધું આમાં હોય સેફ્ટી માટે, જોઈ શકો છો મિત્રો. આ જો કાલે આગ લાગી ગઈ હતી ને, એ છે કાલનો નજારો. આ જો આ બધી આખામાં આગ લાગી ગઈ હતી. જો આઉટડોરની તો પથ્થેરી ખંડાઈ ગઈ. જો આ નવા બદલાવા પડ્યા 3 આની અંદર અમે બેહ્યા તો નતા, પણ અંદર બેહીએ ને તો બધું બાળી નાખ્યું છે. આઉટડોર તો થઈ ગયા છે. હું તમને સવારે કહેતો હતો ને આગ લાગી ગઈ. જોઈએ કાલે લાગી. ફાઇનલી અમે આવી ગયા છે રૂમમાં. અત્યારે વાગી ગયા છે 4:30. તો બધા આવી ગયા છે અત્યારે. તો બધા નોકા જો અહીંયા 2 સુઈ ગયા છે. ઝૂમ કરીને દેખાડો. જો આ 2 સુઈ ગયા છે. બે છે આ સાઈડવાળા છે ને, બધા જો બધા કપડાં પહેરીને નાવા જઈશ ને આવતા આવ્યા ને એવું છે. અમે તો નાસ્તો પણ કરી લીધો મિત્રો. અત્યારે હું તો છે ઘંટાને ફોન કરી લઉં, ઘડીક વાત કરી લઉં, પછી જઈએ બહાર આટો મારવા. તો મિત્રો અમે અત્યારે જઈએ છીએ ડિનર કરવા. અત્યારે જો નીકળી ગયા છે. અરે આ જો મારો ભાઈ બંધ ઘરે જવાની ખુશીમાં કરી દે તો ભાઈ એક સ્ટેપ. અરે વાહ વાહ, જય મોદી સાહેબ. હવે નીકળ્યા અમે ડિનર કરવા જઈશ મિત્રો. અત્યારે તે 5-6 જણા છે, એ બધા પાછળ છે. ને અમારા મેસેજ આવી ગયો છે 12 તારીખનો. ખુશ ખબર છે 12 તારીખ એટલે કે તમે જાઓ, ખુશ ખબર છે. જાઓ ભાઈને કહીશ ને. હા રે આની ખુશી તો છે 12 તારીખની. અમને બધી ખુશ છે. અમે ખુશ છીએ યાર. એકચ્યુઅલીમાં ગાઈસ અમે બહુ ખુશ છે, કેમ કે 12 તારીખે છે ને ખુશી છે અમારા બધી માટે, ITI દીવ માટે. ચાલો મિત્રો હવે લંચ કરવા, સોરી ડિનર કરવા.